નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દીપાલી તન્ના છે. હું શ્રી જેમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય ગાંધીનગરમાં મદદની શિક્ષક તરીકે સેવા બજાવું છું. મારો સબ્જેક્ટ છે મેથ્સ. વિદ્યાર્થીઓ, મેં આપણે ત્રીજો ટોપિક લીધો હતો શ્રેણિક અને નિશ્ચાયક. એના આગળ 3 એપિસોડમાં તમને નિશ્ચાયક વિશે સમજાવ્યું. હવે હું શ્રેણિકમાં જઈ રહી છું. આજે આપણે ચોથો એપિસોડ લઈએ છીએ, તો આપણે થોડુંક શ્રેણિકનું પુનરાવર્તન કરી લઈએ. બરાબર? શ્રેણિકની રચના, તો એના માટે આપણે એક સમ લઈશું, એ તો તમને ખ્યાલ જ છે. હવે શ્રેણિકના જુદા જુદા પ્રકાર છે. બરાબર? એમાં છે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક એટલે એમાં એક જ સ્તંભ હોય. ધારો કે 1 2 3 આ એક સ્તંભ છે અને 3 હાર છે. હાર ગમે તેટલી હોઈ શકે, પણ સ્તંભ એક જ હોય તો એને સ્તંભ શ્રેણી કહેવાય છે. એ જ રીતના હાર શ્રેણી, તો હાર શ્રેણી એટલે એક જ હાર હોય. બરાબર? એક જ હાર છે અને 3 સ્તંભ છે, તો આને હાર શ્રેણી કહેવાય છે. પછી ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણી એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એને ચોરસ શ્રેણી કહેવાય છે. A B C D. બરાબર? આમાં 2 હાર છે અને 2 સ્તંભ છે. એ રીતના 3 હાર અને 3 સ્તંભ. જેટલી હાર હોય એટલા સ્તંભ હોય તો એને ચોરસ શ્રેણી કહેવાય છે. પછી આવે છે વિકર્ણ શ્રેણી. વિકર્ણ શ્રેણી એટલે વિકર્ણના ઘટકો હોય અને એ સિવાયના ઘટકો શૂન્ય હોય. ધારો કે અહીંયા છે A B C. એ સિવાયના જે ઘટકો છે એ શૂન્ય થઈ જાય તો એને કહેવાય છે વિકર્ણ શ્રેણી. બરાબર? પછી આવે છે એકમ શ્રેણી. એકમ શ્રેણીને I વડે દર્શાવાય છે, એટલે IN વડે. I2 તો 2/2 હોય અને I3 એટલે 3/3. ધારો કે અહીંયા I2 લઈએ આપણે તો 1 0 0 1, તો આને એકમ શ્રેણી કહેવાય છે. વિકર્ણના ઘટકો 1 હોય છે અને બાકીના 0. પછી આવે છે શૂન્ય શ્રેણી. શૂન્ય શ્રેણી એટલે જેના દરેક ઘટકો શૂન્ય હોય. બરાબર? તો એને શૂન્ય શ્રેણી કહેવાય છે. સમાન શ્રેણી. હવે તમને 2 શ્રેણીક આપ્યા હોય, A બરાબર AIJ અને B બરાબર BIJ. હવે આ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ, એટલે કે આ m ક્રોસ n હોય તો આ પણ m ક્રોસ n હોવો જોઈએ. કોઈ પણ 2 શ્રેણીક આપ્યા હોય તો એની કક્ષા સમાન હોવી જોઈએ અને અંદરના જે તમામ ઘટકો છે એ સમાન હોવા જોઈએ, એટલે કે AIJ બરાબર BIJ થાય તો A અને B ને સમાન શ્રેણી કહેવાય છે. બરાબર? પછી આવે છે પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી એટલે તમને કોઈ શ્રેણીક આપ્યો હોય તો એની જે હાર છે એને સ્તંભમાં ફેરવો અને જે શ્રેણીક મળે એને એનો પરિવર્ત શ્રેણીક કહેવાય છે. એને A' અથવા A ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે. ધારો કે A બરાબર અહીંયા આપ્યું છે 1 2 3 4 5 6, તો મારે આનો પરિવર્ત શ્રેણીક શોધવો છે. તો A' બરાબર પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં લઈ લો 1 2 3 4 5 6, બીજી હારને બીજા સ્તંભમાં, એટલે A નો પરિવર્ત શ્રેણીક મળે છે A'. હારને સ્તંભમાં ફેરવવાથી જે શ્રેણીક મળે છે એને એનો પરિવર્ત શ્રેણીક કહેવાય છે. પછી એના તમને ગુણધર્મો પણ આપણે જોઈ ગયા છીએ. હવે આવે છે સમમિત શ્રેણી. સમમિત શ્રેણી એટલે તમે A' બરાબર A થાય તો એને સમમિત શ્રેણી કહેવાય છે. એટલે કોઈ પણ તમને શ્રેણીક આપ્યો હોય અને એનો તમે પરિવર્ત શ્રેણીક શોધો તો એનો એ જ આવે તો એને સમમિત શ્રેણી કહેવાય છે. વિસમિત શ્રેણી, તો A' બરાબર -A થાય તો એને વિસમિત શ્રેણી કહેવાય છે. વ્યસ્ત સંપન્ન શ્રેણી. હવે વ્યસ્ત સંપન્ન શ્રેણી એટલે વ્યસ્ત શ્રેણીક શોર્ટમાં કહીએ તો આપણે, તો તમને કોઈ એક શ્રેણીક આપ્યો હોય, આમાં કમ્પલસરી ચોરસ શ્રેણીક હોવો જોઈએ. તો ચોરસ શ્રેણી એ ધારો કે એની કક્ષા n છે. બરાબર?
તો એના માટે બીજો ચોરસ શ્રેણિક બી, એની પણ કક્ષા n હોવી જોઈએ, એવો મળે કે જેથી AB બરાબર IN બરાબર BA થાય. AB શોધો તોય IN થાય, BA શોધો તો પણ IN થાય. તો B ને A નો વ્યસ્ત કહેવાય છે. B ને A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય છે અને A ને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહે છે. બરાબર. પછી આવે છે સામાન્ય શ્રેણી. તો સામાન્ય શ્રેણી એટલે આપણે જે શ્રેણી પછી ડિટર્મિનન્ટ શોધીએ છે માનાંક A, બરાબર. તો એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને સામાન્ય શ્રેણી કહેવાય છે. માનાંક A નોટ ઇક્વલ ટુ 0, તો એને સામાન્ય શ્રેણી કહેવાય છે. અને કોઈનો પણ વ્યસ્ત શોધવો હોય તો એક સામાન્ય શ્રેણીક હોવો જોઈએ, એટલે કે માનાંક A નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ. પછી આવે છે સહ અવયવ શ્રેણી એટલે કે એડજોઇન્ટ ઓફ A. તો તમને કોઈ શ્રેણીક આપ્યો હોય એના તમે સહ અવયવ, પહેલી હારના જે સહ અવયવ, બીજી હારના સહ અવયવ શોધી અને એનો પરિવર્ત શ્રેણીક બનાવો તો એને કહેવાય છે એડજોઇન્ટ ઓફ A. બરાબર. એની ચર્ચા આપણે પછી કરીશું. એ આખો ટોપિક આપણે અલગથી લઈએ છીએ. આજે આપણે જોઈએ છીએ શ્રેણીક કઈ રીતે બનાવો, બરાબર છે. અને આ એના જે પ્રકાર છે એના પરથી જે સમ છે એમાં આપણે આગળ જઈએ છીએ. તો આપણે એક સમ જોઈએ કે શ્રેણીક કઈ રીતના બનાવી શકાય. બરાબર. તો A બરાબર AI છે 3/4 શ્રેણીક બનાવવાનો છે આપણે. અને અહીંયા આપ્યું છે AIJ is equal to 1/2 માનાંકમાં 3I plus J. આ શ્રેણીકની આપણે રચના કરવાની છે. તો A એટલે 3/4 એટલે 3 હાર અને 4 સ્તંભ છે. તો અહીંયા આવશે પહેલી હારમાં A11, A12, A13 અને A14. 3 હાર અને 4 સ્તંભ. બીજી હારમાં આવશે A21, A22, A23, A24, A31, A32, A33, A34. હવે આપણે આની રચના કરવાની છે. આપણને અહીંયા AIJ is equal to આપ્યું છે 1/2 માનાંકમાં 3 - 3I plus J. આપણે પહેલા પહેલી હારના ઘટકો શોધીએ છીએ. એટલે પહેલા હું લઉં છું અહીંયા A11, તો I ની જગ્યાએ પણ 1 અને J ની જગ્યાએ પણ 1. તો -3 + 1 એટલે -2, પણ અહીં માનાંક છે એટલે 2/2 એટલે 1 થશે. A12 1/2 -3 I ની જગ્યાએ 1 અને J ની જગ્યાએ 2. તો -3 + 2 એટલે -1, એનો માનાંક છે એટલે +1 થશે. તો 1/2. A13 1/2 -3 × 1 + 3, તો -3 + 3 એટલે 0 થઈ જશે. A14 1/2 -3 × 1 + 4, તો 4 - 3 એટલે 1 થઈ જશે. એટલે અહીંયા 1/2. પહેલી હારના ઘટકો આપણે શોધ્યા. હવે એ જ રીતના બીજી હારના ઘટકો શોધીએ છીએ. A21, તો I બરાબર 2 અને J બરાબર 1. -3 × 2 + 1, તો -6 + 1 એટલે -5 થશે એટલે 5/2. A22 1/2 -3 × 2 + 2, તો -6 + 2 એટલે -4, પણ માનાંક છે એટલે +4 થશે અને 2 વડે ભાગશો એટલે 2. A23 1/2 -3 × 2 + 3, તો -6 + 3 એટલે -3, પણ માનાંક છે એટલે પ્લસ થઈ જશે. A24 1/2 -3 × 2 + 4, તો -6 + 4 એટલે -2, એનો માનાંક +2 થશે તો 1. આપણે
બીજી હારના ઘટકો શોધ્યા. હવે આપણે ત્રીજી હારમાં જઈએ છીએ. a31 તો 1/2 -3 × 3 + 1. i ની જગ્યાએ આપણે 3 લઈશું અને j ની જગ્યાએ 1. તો -9 + 1 એટલે -8, માનાંક છે એટલે +8, 8 ભાગ્યા 2 એટલે 4. a32 1/2 -3 × 3 + 2. 3 તરી 9, 9 માંથી 2 જશે તો 7 એટલે 7/2. a33 1/2 -3 × 3 + 3. -9 + 3 એટલે -6 માનાંક છે એટલે +6, 6 ભાગ્યા 2 એટલે 3 થશે. a34 1/2 -3 × 3 + 4. -9 + 4 એટલે 5 થશે અહીંયા, તો 5/2. દરેક આપણે જે પહેલી હારના ઘટકો, બીજી હારના અને ત્રીજી હારના શોધ્યા. હવે આપણે આમાં મૂકી દઈશું એટલે a બરાબર આપણે જે શ્રેણી જોઈએ છે મળશે. પહેલી હારના ઘટકો છે 1, 1/2, 0, 1/2. 1, 1/2, 0, 1/2. બીજી હારના ઘટકો છે 5/2, 2, 3/2, 1. અને ત્રીજી હારના છે 4, 7/2, 3, 5/2. તો આ રીતના તમે કોઈ શ્રેણિક શોધી શકો. આગળ જે ડબલ માં પૂછાયેલો છે, બરાબર. આ રીતના તમને કોઈ પણ કિંમત આપે અને જે તમારે કીધું હોય 3/4 કે 3/3 કે 2/3 એ પ્રમાણે તમારે શ્રેણી બનાવવાનો છે, બરાબર. હવે આગળ જઈએ આપણે. x + 3y is equal to 2, 3, 4, 0 અને 3x + 2y is equal to 2, -2, -1 અને 5. આપણે અહીંયા શોધવાનું છે x અને y. x અને y શોધવાના છે, બરાબર. 2x + 3y is equal to આ શ્રેણિક આપ્યો છે અને 3x + 2y બરાબર પણ શ્રેણિક છે. આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો સપોઝ આ સમીકરણ 1 છે અને આ 2 છે. હવે અહીંયા 3y છે અને અહીંયા 2y છે. તો આપણે આને મલ્ટીપ્લાય કરીએ છીએ 2 વડે અને આને 3 વડે. એટલે આપણે અહીંયા પહેલાને 2 વડે મલ્ટીપ્લાય કરીશું, બરાબર. અને જે બીજું સમીકરણ છે એને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. તો આને 2 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે અહીંયા થઈ જશે 4x + 6y. અને આને બધા ઘટકોને 2 વડે મલ્ટીપ્લાય કરવાનું છે એટલે અહીંયા થઈ જશે 4, 6, 8, 0. બીજાને 3 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે અહીં થઈ જશે 9x + 6y. અને અહીંયા 3 × 2 = 6, -6, -3, 3 × 5 = 15. હવે આ 6, 6 સાઇન ચેન્જ કરીએ છીએ આપણે, તો આ કટ થઈ જશે એટલે 4x - 9x એટલે રહેશે -5x. અને આ બંને શ્રેણિકની બાદબાકી કરવાની છે એટલે 4, 6, 8, 0 -6 - 6 - 3, 15. તો -5x is equal to 4 - 6 એટલે -2 રહેશે. 6 + 6 12 થઈ જશે. 8 + 3 11 અને 0 - 15 એટલે -15. હવે આપણે x જોઈએ છે તો આ બધાને -5 વડે એટલે આની નીચે લાવીશું તો અહીંયા -1/5 થશે. એટલે બધાને -5 વડે ભાગી કાઢો તો x is equal to 2/5 -12/5 -11/5 અને અહીંયા 5 તરી 15. આ આપણને x મળે. હવે
તમે બે રીતે કરી શકો, જેમ આપણે અહીંયા y નો લોપ કર્યો એ રીતના x નો લોપ કરીને, અને એવું ના કરવું હોય તો x ની જે કિંમત આવી છે ગમે તે એક સમીકરણમાં મૂકી અને તમે આ જ રીતના y શોધી શકો છો. તો હું x ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ છે. તો 2 into 2 by 5 minus 12 by 5 minus 11 by 5 3 plus 3y is equal to 2 3 4 0. તો આને 2 વડે મલ્ટીપ્લાય કરો અને રાઈટ હેન્ડ સાઈડ લઈ જશો એટલે માઇનસ થઈ જશે. તો 3y is equal to 2 3 4 0 માઇનસ 2 વડે ગુણશો તો અહીંયા થઈ જશે 4/5 માઇનસ 24/5 માઇનસ 22/5 અને 3 દુ 6. હવે આ બેની બાદબાકી કરીએ તો 2 minus 4/5 3 plus 24/5 4 plus 22/5 અને 0 minus 6 બરાબર. તો 3y is equal to 5 દુ 10 10 ઓછા 4 એટલે 6. તો અહીંયા થઈ જશે 6/5 5 તરી 15 15 અને 24 બરાબર એટલે 39 થશે ભાગ્યા 5 અને અહીંયા 5 ચોક 20 અને 22 એટલે 42 ભાગ્યા 5 માઇનસ 6. હવે અહીં 3y બરાબર છે તો 3 વડે ભાગી કાઢો એટલે y is equal to આને 3 વડે ભાગશો તો અહીં થશે 2/5 આને 3 વડે ભાગશો તો 13/5 આને 3 વડે ભાગશો તો 14/5 અને અહીંયા થઈ જશે -2. આ થઈ ગયું y. x અને y શ્રેણીક જ હતા. x નું મૂલ્ય આપણને આ મળે છે અને આ y નું મૂલ્ય મળે છે બરાબર. હવે આપણે આગળનું સમજીએ. જો a is equal to x 5 3 minus 5 y 2 minus 3 minus 2 0 અને a is equal to minus a dash. તો x plus y બરાબર ખાલી જગ્યા ઓપ્શનમાં આપ્યા છે 2 minus 1 0 અને 12. હવે અહીંયા તમને આપ્યું છે આ એક શ્રેણીક છે બરાબર અને a is equal to minus a dash. આપણને અહીંયા આપ્યું છે a is equal to minus a dash એટલે a dash is equal to minus a થયું. તો a dash is equal to minus a થયું માટે a વિસમિત શ્રેણીક છે. હવે વિસમિત શ્રેણીક છે અને અહીંયા ઘટક 0 છે તો એના વિકર્ણના ઘટકો 0 થઈ જશે. અગ્ર વિકર્ણના માટે અગ્ર વિકર્ણના ઘટકો 0 થાય તો x બરાબર પણ 0 થઈ જશે અને y બરાબર પણ 0 થઈ જશે માટે x plus y is equal to 0 એટલે આપણને અહીંયા મૂલ્ય મળશે 0. શ્રેણીક છે અને a dash બરાબર માઇનસ a વિષમિત શ્રેણીક છે. આ ઘટક 0 છે માટે બાકીના ઘટક 0 થઈ જશે. અગ્ર વિકર્ણના ઘટકો 0 થાય એટલે કે x અને y પણ 0 તો x plus y બરાબર પણ 0 થઈ જશે. હવે આપણે જોઈએ બીજો એક સમ. જો a 3/3 શ્રેણીક હોય અને determinant of a is equal to -3 તો determinant of -3a inverse is equal to ખાલી જગ્યા. હવે determinant એટલે
શ્રેણિકનો નિશ્ચાયક બનાવવાનો અને મૂલ્ય શોધવાનું એને કહેવાય છે ડિટર્મિનન્ટ. તો આપણને એ 3/3 શ્રેણિક આપ્યો છે અને ડિટર્મિનન્ટ એ કેટલો આપ્યો છે -3. ડિટર્મિનન્ટ એ એટલે કે માનાંક, ડિટર્મિનન્ટ ઓફ એ એટલે માનાંક એ, તો એનું મૂલ્ય આપણને આપ્યું છે અહીંયા -3. હવે આપણે શોધવાનું છે ડિટર્મિનન્ટ ઓફ -3a ઇન્વર્સ. ડિટર્મિનન્ટ ઓફ -3a ઇન્વર્સ એનો આપણે ડિટર્મિનન્ટ શોધવાનો છે. હવે આ આપણને ખબર છે કે આને કે વડે મલ્ટીપ્લાય કરેલા હોય અને જો આ જે 3/3 નો શ્રેણિક છે તો અહીંયા -3³ કોમન નીકળશે, k³ બરાબર 3/3 છે એટલે 2/2 હોય તો k² કોમન નીકળશે, એટલે અહીંયા કોમન નીકળશે -3³ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ. બરાબર. હવે -3³ એટલે થઈ જશે -27 અને ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ એટલે ડિટર્મિનન્ટ ઓફ a નો ઇન્વર્સ થઈ જાય એટલે -27 અને અહીંયા થઈ જશે 1 ડિટર્મિનન્ટ ઓફ a. તો ડિટર્મિનન્ટ ઓફ a નું મૂલ્ય છે અહીંયા -3 એટલે -27 ઇન્ટુ 1/-3, તો અહીંયા 3 × 9 = 27 એટલે આનું મૂલ્ય થઈ જશે 9. બરાબર. આ રીતના તમને અહીંયા ગમે તે વેલ્યુ આપી શકે છે. 3/3 હોય તો એનો ક્યુબ કોમન કાઢવાનો, 2/2 હોય તો એનો સ્ક્વેર કોમન કાઢવાનો. હવે આપણે આગળ જઈએ. તે જ રીતના ડિટર્મિનન્ટનો જ એક સમ છે. જો a = ai છે, 3/3 શ્રેણિક છે, c સંકર સંખ્યાગણ છે અને ડિટર્મિનન્ટ ઓફ a એનું મૂલ્ય આપ્યું છે 1 - i. તો ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ એનું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. તો ડિટર્મિનન્ટ ઓફ આપણે આગળ જોયું કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ એટલે ડિટર્મિનન્ટ ઓફ a નો ઇન્વર્સ થશે એટલે 1 ડિટર્મિનન્ટ ઓફ a થશે. તો ડિટર્મિનન્ટ ઓફ a છે 1 - i, તો અહીં 1/1 - i સંકર સંખ્યા છે, એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો 1 + i 1 + i એટલે 1 + i અને નીચે 1 - i². તો i² એટલે -1, તો --+1 એટલે આપણી જે વેલ્યુ છે 1 + i/2 થશે. એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ નું મૂલ્ય આવશે 1 + i/2. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જો a = 0 2y z x y - z x - y z તથા a' = a ઇન્વર્સ, તો x y z એની વેલ્યુ આપણે અહીંયા શોધવાની છે. x ની વેલ્યુ, y ની વેલ્યુ અને z ની વેલ્યુ. આપણને એક શ્રેણિક આપે છે 0 2yz x y - z x - yz અને આપણને આપ્યું છે a' = a ઇન્વર્સ. હવે આપણે આ નિયમ જાણીએ છીએ કે a × a ઇન્વર્સ = i થઈ જાય. બરાબર. a × a ઇન્વર્સ એટલે આ 3/3 છે તો અહીંયા થશે i3. પણ આપણને અહીંયા a ઇન્વર્સ = આપ્યું છે a'. બરાબર. તો આપણે અહીંયા a ઇન્વર્સ ની જગ્યાએ a' લઈ લઈએ છીએ એટલે કે a × a' = i3. કારણ શું? તો a ઇન્વર્સ = a'. હવે a અને a' આપણે લઈએ છીએ. a એટલે 0 x x 2y y
માઇનસ વાય, ઝેડ માઇનસ ઝેડ, ઝેડ. અને એ ડેશ એટલે સમમિત શ્રેણી. પહેલી હારને પહેલા સ્તંભમાં લખી દો. 0 2y z, 0 2y z. બીજી હારને બીજા સ્તંભમાં x y માઇનસ z. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં x માઇનસ y z. બરાબર. અને I3 એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. બરાબર. તો આ બે શ્રેણિકનો ગુણાકાર છે. તો આ ગુણાકાર આવ્યો છે તો આપણે પહેલા એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ કે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને. બરાબર. A અને B નો ગુણાકાર ક્યારે શક્ય બને? તો A ના સ્તંભની સંખ્યા બરાબર B ની હારની સંખ્યા. A ના સ્તંભની સંખ્યા અને B ની હારની સંખ્યા સમાન હોય તો જ AB શક્ય છે, અને આ ના હોય તો AB શક્ય નથી. બીજું કે અહીંયા ગુણાકાર માટે ક્રમનો નિયમ નથી, કે એટલે કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA. બરાબર. શ્રેણિકમાં ગુણાકાર માટે ક્રમનો નિયમ નથી. અને ગુણાકાર ક્યારે થાય? તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા સમાન હોય ત્યારે. આપણે 3 3 છે એટલે ગુણાકાર શક્ય છે. હવે આનો ગુણાકાર તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. એ જ રીતના બીજી હારથી કરવાનું અને ત્રીજી હારથી. તો આપણે પહેલી હાર પહેલો સ્તંભ લઈએ છીએ પહેલા. તો 0 into 0 એટલે 0, 2y into 2y તો 4y square, અને z into z એટલે z square. હવે પહેલી હાર બીજો સ્તંભ 0 into x એટલે 0, 2y into y તો 2y square, અને z into minus z એટલે minus z square. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 into x એટલે 0 minus 2y square plus z square. હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ છીએ 0 2y square અને minus z square. બીજી હાર બીજો સ્તંભ x square plus y square plus z square. બીજી હાર ત્રીજો સ્તંભ x square minus y square minus z square. ત્રીજી હાર પહેલો સ્તંભ 0 minus 2y square plus z square. ત્રીજી હાર બીજો સ્તંભ x square minus y square minus z square. ત્રીજી હાર ત્રીજો સ્તંભ x square plus y square plus z square is equal to 1 0 0 0 1 0 0 0 1. હવે આને આપણે સરખાવવાના છે અને x y અને z ની વેલ્યુ શોધવાની છે. તો પહેલું સરખાવશો તો 4y square plus z square is equal to 1. 4y square plus z square is equal to 1. અને બીજો ઘટક સરખાવો તો 2y square minus z square is equal to 0. તો z square કટ થઈ જશે એટલે આપણને અહીંયા 6y square is equal to 1. તો y square is equal to 1 by 6 એટલે y is equal to plus or minus 1 upon root 6. આ આપણને y ની વેલ્યુ મળે છે. હવે 2y square minus z square 0 છે. 2y square minus z square is equal to 0 એટલે z square is equal to 2y square થઈ જશે. તો આપણે y square છે 1 by 6 એટલે 2 into 1 by 6 એટલે 1 by 3 થશે. તો આના પરથી z ની વેલ્યુ થઈ જશે પ્લસ ઓર માઇનસ 1 upon root 3. આપણને y અને z મળ્યા. હવે
x બાકી રહ્યા તો x² + y² + z² 1 છે, x² + y² + z² = 1. તો આપણે x ની વેલ્યુ શોધવાની છે એટલે x² y² એટલે 1/6 અને z² એટલે 1/3. તો x² = 1 - 1/6 - 1/3. તો અહીંયા આપણે 6 લસા લઈ લઈશું એટલે અહીંયા 6 - 1 - 2 તો 3/6 એટલે કે 1/2. તો આના પરથી x = ±1/√2. x ની વેલ્યુ મળે છે. 3 ની 3 વેલ્યુ આપણને મળી ગઈ. x ની વેલ્યુ આપણને મળી ±12 લઈ લો 1/√2. y ની વેલ્યુ મળે છે 1/√6 અને z ની વેલ્યુ મળે છે 1/√3. બરાબર. તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આના માટે a × a ઇન્વર્સ = I. બરાબર. અને a ઇન્વર્સ = a' આપ્યું છે એટલે a × a' = I. એ તો છે, a' શોધો, એનું મલ્ટિપ્લિકેશન કરો અને સમીકરણ સરખાવી અને x, y અને z ની વેલ્યુ તમે આ રીતે શોધી શકો છો. fx અહીંયા f આલ્ફા = cos આલ્ફા cos alpha minus sin alpha 0 sin alpha cos alpha 0 0 0 1 આ આપ્યું છે. તો આપણે પહેલા અહીં એમ કીધું છે કે તો બતાવો કે fx + y = fx × fy તથા fx નો અહીંયા આપણે ઇન્વર્સ શોધવાનો છે. fx નો ઇન્વર્સ. હવે અહીંયા સુધી તો આપણે ટેક્સ્ટમાં છે આ ટાઈપનો સમ કે fx આપ્યું છે, અહીંયા f આલ્ફા આપ્યું છે, તો આપણે fx + y એટલે fx × fy એ પહેલા આપણે સાબિત કરીશું. તો fx એટલે થઈ જશે, આપણે એની રાઈટ હેન્ડ સાઈડ લઈએ છીએ આની, fx × fy. તો fx એટલે અહીંયા આલ્ફાની જગ્યાએ x લઈ લો, cos આલ્ફા cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 અને fy તો cos y minus sin y 0 sin y cos y 0 0 0 1. હવે આપણે આ બે શ્રેણીનો ગુણાકાર કરીએ છીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા થઈ જશે cos x cos y minus sin x sin y. પછી પહેલી હાર બીજો સ્તંભ minus cos x sin y minus sin x cos y. પહેલી હાર ત્રીજો સ્તંભ લઈશું તો દરેક ઘટક 0 થઈ જશે એટલે અહીંયા 0. બીજી હાર પહેલો સ્તંભ તો sin x cos y પ્લસ cos x sin y. બીજી હાર બીજો સ્તંભ માઇનસ sin x sin y પ્લસ cos x cos y. બીજી હાર ત્રીજો સ્તંભ લેશો તો દરેક ઘટકો 0. હવે આપણે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ છીએ તો 0 0 0 એટલે 0 થઈ જશે. અહીંયા પણ દરેક ઘટક 0 થઈ જશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ લેશો તો 1 મળશે. હવે તમે આ જોઈ શકો છો કે આ cos x + y નું સૂત્ર છે એટલે આના બરાબર થઈ જશે cos
x પ્લસ વાય બરાબર. અહીંયાથી તમે માઇનસ સાઇન કોમન કાઢી લેશો તો sin x cos y પ્લસ cos x sin y એટલે sin x પ્લસ y નું સૂત્ર થઈ જશે એટલે માઇનસ sin x પ્લસ y 0. અહીંયા જુઓ sin x cos y પ્લસ cos x sin y એટલે sin x પ્લસ y નું સૂત્ર થશે. અહીંયા cos x cos y માઇનસ sin x sin y એટલે કે cos x પ્લસ y નું સૂત્ર 0 0 0 1. તો આના પરથી તમે આ જોઈ શકો છો અહીંયા આલ્ફાની જગ્યાએ બધે x પ્લસ y છે એટલે આ થઈ ગયું fx પ્લસ y. x પ્લસ y એ આપણે અહીંયા સાબિત થઈ ગયું. હવે અહીંયા આપણે સાબિત કર્યું કે fx ઇન્ટુ fy ઇઝ ઇક્વલ ટુ fx માઇનસ x પ્લસ y આપણે અહીંયા સાબિત કર્યું. હવે હું અહીંયા y ની જગ્યાએ માઇનસ x લેતા y ની જગ્યાએ આપણે લઈ લઈએ છીએ માઇનસ x તો અહીંયા થઈ જશે fx અને અહીંયા થશે f માઇનસ x બરાબર. અહીંયા y ની જગ્યાએ માઇનસ x લેશું તો x માઇનસ x એટલે 0 f0 તો આમાં x આલ્ફા છે એની જગ્યાએ 0 મૂકી દો એટલે અહીંયા તમને મળશે fx ઇન્ટુ f માઇનસ x ઇઝ ઇક્વલ ટુ cos 0 માઇનસ sin 0 0 sin 0 cos 0 0 0 0 1. હવે cos 0 ની કિંમત 1 થશે અને sin 0 ની 0 એટલે અહીંયા થઈ જશે આ 1 0 0 0 1 0 0 0 1. તો આ એકમ શ્રેણિક થઈ ગયો એટલે કે fx ઇન્ટુ f માઇનસ x ઇઝ ઇક્વલ ટુ I3 એકમ શ્રેણિક છે તો બંનેનો ગુણાકાર એકમ શ્રેણિક છે માટે બંને એકબીજાના વ્યસ્ત છે એટલે આના પરથી fx નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે f માઇનસ x એટલે અહીંયા તમારો આન્સર આવશે f માઇનસ x બરાબર. આ કોન્સેપ્ટ કદાચ ના પણ આપે તમને તો આ તમને યાદ હોવું જોઈએ કે fx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ fx ઇન્ટુ fy થાય છે. પછી એમાં શું કરવાનું છે તો y ની જગ્યાએ માઇનસ x લેવાનું છે એટલે અહીંયા y ની જગ્યાએ માઇનસ x અહીંયા 0 થઈ જશે f0 તો તમારું જે શ્રેણિક આપ્યું છે એમાં આલ્ફાની જગ્યાએ 0 મૂકો એટલે એકમ શ્રેણિક થશે. બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય તો બંને એકબીજાના વ્યસ્ત થઈ જશે એટલે કે fx નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f માઇનસ x થશે. મિત્રો આ સાથે આજે આપણે એપિસોડ 4 પૂરો કરીએ છીએ. વધુ શ્રેણિકનું આપણે એપિસોડ 5 માં જોઈશું. નમસ્કાર.